તો હાલો ગાઈસ, બધાને જય શ્રી રામ, જય માતાજી। આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને આ જોઈ શકો છો તમે આપણી વાડીનો નજારો। સૌ પ્રથમ આપણે કામ કરવાની વાત કરીએ તો આપણે પહેલાં ખોલવાનું પાણી ને કે સવારના પોરમાં બાપો આવી જશે તો બાકાજી બોલાવશે એટલે આપણે પહેલાં જઈશું પાણી ખોલવા। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ટાંકાનું ભૂંગરું ખોલવા એટલે કે પાણી ખોલવા। આ બહાટી પાણીની બોલે છે, તમે જોઈ શકો છો। આમ પાણી વહેતું જાય છે। ટાંકાની વાત કરીએ તો આપણો આવો ટાંકો છે ને આ અહીંયા મોટર હાલે હેરી અને પછી તો હવારના ત્રાસ લાગી ગઈ ને આવી ગયા પાણી પીવા। આ છે આપણો કેરબો, એમ ખોલી ને આપણે આમ કરીને આમ પાણી પી લેવાનું હોય। પાણી પી લો ત્યાં સુધી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, બરોબર ને। અને પાણી પી લીધું ને હવે આપણે પગ પડ્યા છે સીધા ખેતર પર, એટલે કે જાય હીરા હવે પાણી વાળવા। જોઈ શકો છો અને પછી આપણે આવી ગયા બીટીવાળા ખેતરમાં ને આ તમે કપાસ જોઈ શકો છો। આ કપાસ બોરા વરસાદના કારણે બગડી ગયો હોય એટલે એ હવે વીણીને કાઢી નાખશું અને આપણે બીજું કાંક વાવી નાખશું। અને મિત્રો પાણીની વાત કરીએ તો આ બહાટી પડતું પાણી અહીંયા પોગી આવ્યું એના ભૂંગરામાં ડરી જાય છે। અહીંયાથી નામ કરીને આમ જાય એટલે અહીંયા પાણીની એન્ટ્રી થશે, જોઈ શકો છો। હવે પાણી નીકળશે હમણાં, તો ફાઇનલ પાણીની એન્ટ્રી થઈ ચૂકી છે। આપણા પગ ખેતર તરફ પડી ગયા છે, ખેતર તરફ પડી નહીં ગયા, પડી જ ગયા છે એમ સમજી લો ને। આ આપણી બીટી છે બીજી, એમાં કાંઈ લાંબુ કાઢી લેવાનું નહીં, ભારે વરસાદના કારણે બગડી ગઈ છે ને આપણે પાણી વાળવાનું હોય એંડામાં, એટલે કે આ છે આપણા એંડા, જોઈ શકો છો મિત્રો। આ છે આપણા એંડા અને પછી ખંભે કરી લીધો પાવડો અને આ ખેતરમાં આવ્યું પાણી। હવે ફૂલ બાકાજી બોલ છે, બરોબર ને। અને પાણી વારતા વારતા આ બે કાંકેડા અહીંયા નજરે પડ્યા અને એ પાછા કલર બદલાઈ કાંકેડા, એટલે કે નીલા કાંકેડા, જોઈ શકો છો મિત્રો તમે।